ભાવનગર શહેરમાં જાહેર સુરક્ષા સામે સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે। શહેરમાં સિટી બસના ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે રોડ પર પાર્કિંગ મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મામલો હિંસક બની ગયો હતો। ઘટનામાં બસ પર ઈંટડા અને બ્લોક વડે હુમલો કરવામાં આવતા બસના કાચ તૂટી ગયા હતા અને મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ રોડ વચ્ચે પાર્ક કરેલી રિક્ષા હટાવવા બાબતે સિટી બસના ડ્રાઈવરે રિક્ષા ચાલકને જણાવ્યું હતું। આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી અને થોડી જ વારમાં મામલો બીચક્યો હતો। આ દરમિયાન બસ ડ્રાઈવરે બચાવમાં રિક્ષા ચાલકને બ્લોક માર્યો હોવાનો પણ આક્ષેપ થયો છે। ઘટના દરમિયાન રિક્ષા ચાલક અને તેના સાથીઓ દ્વારા બસ પર ઈંટડા અને બ્લોક વડે હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। હુમલામાં બસના કાચ ફૂટી જતા બસમાં બેઠેલા મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી। કાચના ટુકડા વાગવાથી એક પેસેન્જરને ઈજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। બીજી તરફ સિટી બસના ડ્રાઈવર પર છરી વડે હુમલો કરાયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જ્યારે રિક્ષા ચાલકે પણ પોતાની પર હુમલો થયાનો આક્ષેપ કર્યો છે। ચોંકાવનારી બાબત એ છે કે સમગ્ર ઘટના પોલીસ ચોકીથી માત્ર 30 ફૂટના અંતરે બની હોવા છતાં ખુલ્લેઆમ બખેડો અને હુમલાની ઘટના બનતા જાહેર સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે।